કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં લાસ્ટ ચેપ્ટર એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ઇન ડેલી લાઈફમાં આગળ ચર્ચા કરીશું. આપણે ચર્ચા કરતા હતા ચિકિત્સીય કાર્યને આધારે ઔષધનું વર્ગીકરણ. 5 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલો ભાગ પ્રતિ એસિડ પદાર્થો, જેમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધાત્વીય હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ માત્ર લક્ષણોને કેન્દ્રિત કરે છે, કારણ નહીં. નેક્સ્ટ પ્રતિ હિસ્ટામાઇન ઔષધો, પ્રતિ એસિડ અને પ્રતિ એલર્જી. પ્રતિ એસિડમાં સિમેટિડિન, ટેગામેટ, રેડિટિડિન, ઝેન્ટેક. નેક્સ્ટ પ્રતિ એલર્જીકમાં બ્રોન્કનિરામાઇન, ડિમેટર અને ટર્ફેનાડિન, સેલ્ડાન. ત્રીજો વર્ગ જોયો તો આપણે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોમાં 2 ભાગ, પ્રશાંતકો અને વેદનાહાર. પ્રશાંતકોમાં તમને ખ્યાલ છે ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિ, ઉદાસીનતા માટે નોરાડ્રેનાલિનનું વિઘટન જવાબદાર છે. તો નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે એવા ઔષધો આઇપ્રોનિયાઝિન, ફિનેલ્ઝિન, ક્લોડાઇઝેપોક્સાઇડ, મેપ્રોપામેટ, ઇક્વાનિલ. આ ઉપરાંત બાર્બિટરેટ્સ જેવા કે સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ. આ ઉપરાંત રેસપિન, વેલિયમ, સેરોટોનિન વગેરે. અને માદક વેદનાહાર ઔષધ, માદકમાં એસ્પિરિન, પેરાસિટામોલ, ઇબુપ્રોફેન, ડાઇક્લોફેન વગેરે. અને માદક વેદનાહાર ઔષધમાં અફીણ, મોર્ફિન, કોડિન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ચોથો અગત્યનો વર્ગ કયો છે? ચોથો અગત્યનો વર્ગ તો પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો સમજાવો. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો સમજાવો. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો સમજાવો. મનુષ્ય અથવા પ્રાણીઓ છે એ દરેકમાં જે રોગ થાય છે એ રોગ સામાન્ય રીતે રોગ પેદા કરવા માટે કોણ જવાબદાર છે? જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ કે અન્ય પરજીવી. આ બધા મનુષ્ય અથવા પ્રાણીમાં જે જુદા જુદા પ્રકારના રોગ થાય છે એના માટે જવાબદાર છે આ બધા. તો આના માટે જે ઔષધ, જે પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર, એને પ્રતિ વિષાણુકારક, પ્રતિ જીવાણુકારક, પ્રતિ ફૂગકારક અને પ્રતિ પરજીવીકારક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પ્રાણી અથવા મનુષ્યમાં જે રોગ થાય છે એ રોગ માટે શું જવાબદાર છે? જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ એટલે કે વાયરસ, બેક્ટેરિયા, વિષાણુ એટલે વાયરસ. આના માટે જે પદાર્થો ઉપયોગમાં લેવામાં આવે છે તેને પ્રતિ બેક્ટેરિયાકારક, પ્રતિ વાયરસકારક અથવા પ્રતિ વિષાણુકારક, પ્રતિ ફૂગકારક અને પ્રતિ પરજીવીકારક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મનુષ્ય અથવા પ્રાણીઓમાં જે રોગ થાય છે એના માટે શું જવાબદાર છે? કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પરજીવીઓ જવાબદાર છે. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પરજીવીઓ જવાબદાર છે. આના માટે જે સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને પ્રતિ બેક્ટેરિયાકારક, પ્રતિ વિષાણુકારક, પ્રતિ ફૂગકારક અથવા પ્રતિ પરજીવીકારક તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી જુદા જુદા જે વર્ગો આપેલા છે એમાં 3 વર્ગનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલો વર્ગ આપણે પ્રતિજીવીઓની ચર્ચા કરીએ. ફર્સ્ટ પોઈન્ટ પ્રતિજીવીઓ. પ્રતિજીવીઓને એન્ટીબાયોટિક્સ કહેવાય. એન્ટી એટલે વિરોધ, બાયોટિક્સ, બાયો એટલે જીવ, જીવ વિરોધી,
તો સિમ્પલ, જો શરૂઆતના જમાનામાં એવું વિચારવામાં આવતું કે રસાયણો છે એ જીવંત સૃષ્ટિ માટે, સજીવ માટે નુકસાનકારક જ છે, પણ પોલ એહલરીચને એવું સમજાણું કે અમુક સંયોજનો તો એવા છે, પોલ એહલરીચ એવું સમજાણું કે અમુક સંયોજનો અથવા રસાયણો એવા છે કે જે મનુષ્યના કોષ કરતા રોગ પ્રેરતા જીવાણુ માટે વધુ નુકસાનકારક છે. ધારો કે કોઈ કેમિકલ આપવામાં આવે વ્યક્તિને તો એ મનુષ્યના કોષ ઉપર નુકસાન કરતા એટલો નથી જેટલો રોગ પ્રેરતા જીવાણુ માટે નુકસાનકારક છે. બસ આ જ કોન્સેપ્ટનો ખ્યાલ રાખીને આધુનિક રસાયણ ચિકિત્સાનો પાયો નખાયો. કેટલાક સંયોજનો અથવા કેટલાક રસાયણો એવા છે કે જે રોગ પ્રેરતા જીવાણુ માટે વધુ નુકસાનકારક છે. મનુષ્યના કોષ કરતા રોગ પ્રેરતા જીવાણુ માટે વધુ નુકસાનકારક છે. બસ આ જ બાબતને ધ્યાનમાં રાખી અને આધુનિક રસાયણ ચિકિત્સાનો પાયો લખાયેલો છે. તો શરૂઆતમાં એવું વિચારવામાં આવતું કે સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો કે જેની ઓછી માત્રા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે અથવા તેનો નાશ કરે તેને પ્રતિજીવીઓ કહે છે. આ જૂની વ્યાખ્યા. સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો એટલે કે સજીવ દ્વારા બનતા રસાયણો છે. સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો કે જેની ઓછી માત્રા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે અથવા તેનો નાશ કરે તેને પ્રતિજીવીઓ કહે છે. પણ પછીથી ખ્યાલ આવ્યો કે કેટલાક સંયોજનો તો એવા પણ છે કે જે પૂર્ણ અથવા આંશિક રીતે સંશ્લેષિત છે. તો તેને આધીન આપણે પ્રતિજીવીઓની વ્યાખ્યા આપવી હોય તો આમ કહી શકાય: પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો, પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો કે જેની અલ્પ માત્રા પણ ફરીથી પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો કે જેની અલ્પ માત્રા પણ સૂક્ષ્મ જીવોની ચયાપચયની પ્રક્રિયામાં સૂક્ષ્મ જીવો જે છે એના ચયાપચયની ક્રિયામાં, ચયાપચય એટલે પાચન સાથે જે ક્રિયા સંકળાયેલી છે જેને આપણે ચયાપચયની ક્રિયા કહીએ છીએ, ચયાપચયની ક્રિયામાં ખલેલ પહોંચાડી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે છે કે તેનો નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહે છે. ફરીથી પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો, પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો, પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો કે જેની અલ્પ માત્રા પણ કે જેની ઓછી માત્રા સૂક્ષ્મ માત્રા પણ સૂક્ષ્મ જીવોની ચયાપચયની ક્રિયામાં ખલેલ પહોંચાડી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે છે કે તેનો નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહે છે. એન્ટીબાયોટિક્સ કહે છે. ફરીથી પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો, પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત
સંયોજનો કે જેની અલ્પ માત્રા પણ સૂક્ષ્મજીવોની ચયાપચયની ક્રિયામાં ખલેલ પહોંચાડી અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે કે તેનો નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહે છે. 19મી જે સદી હતી એ 19મી સદીમાં જર્મન વૈજ્ઞાનિક પોલ એહરવિચે એવું વિચાર્યું કે અમુક સંયોજનો તો એવા છે કે જે મનુષ્યના કોષ કરતા રોગ પ્રેરતા જીવાણુ માટે વધુ અસરકારક છે. મીન્સ એ યજમાનને નુકસાન કરતા નથી પણ મહેમાન એટલે કે જે રોગ પેદા કર્યો છે એના માટે નુકસાનકારક છે. આ બાબતને ધ્યાનમાં રાખી જર્મન રસાયણશાસ્ત્રી પોલ એહરવિચે અમુક સંયોજનોનું સંશ્લેષણ કરેલું અને એ સંયોજનો એટલે આર્સેનિક યુક્ત આર્સેનિમાઇન, આર્સેનિક યુક્ત આર્સેનિમાઇન જેને આપણે સાલ્વરશાનના નામથી ઓળખીએ છીએ. સાલ્વરશાન અને નિયોસાલ્વરશાન આવી આર્સેનિક યુક્ત આર્સેનિમાઇન સંયોજનોનું સંશ્લેષણ પોલ એહરવિચે કરેલું. પોલ એહરવિચે સમજાવ્યું કે અમુક સંયોજનો તો એવા છે કે જે યજમાન કરતા રોગ પ્રેરતા જીવાણુ માટે વધુ નુકસાનકારક છે અને કોઈ એવી સંશ્લેષિત દવા રસાયણ આપવામાં આવે કે જે મનુષ્યના કોષને એટલું નુકસાન કરશે નહીં પણ રોગ પ્રેરતા જીવાણુ છે એના માટે વધુ નુકસાનકારક છે અને પરિણામે એ બાબતને ધ્યાનમાં રાખી પોલ એહરવિચે આર્સેનિક યુક્ત આર્સેનિમાઇન જેને આપણે સાલ્વરશાનના નામથી ઓળખીએ છીએ તેનું સંશ્લેષણ કરેલું અને સાલ્વરશાનનું જે સ્ટ્રક્ચર છે એ આ રીતે છે. સરળ સ્ટ્રક્ચર છે. આમ આર્સેનિક આવેલું છે, આર્સેનિક ડબલ બોન્ડ આર્સેનિક. નેક્સ્ટ ટુ સામે પણ એ જ રીતે રિંગ આવેલી છે. યાદ રાખો આર્સેનિક યુક્ત સાલ્વરશાન, આ સાલ્વરશાનનું સ્ટ્રક્ચર છે. અહીંયા NH2 સમૂહ આવેલો છે, સામે પણ NH2 સમૂહ આવેલો છે. યાદ રાખો અહીંયા OH નીચેની દિશામાં તો અહીંયા OH ઉપરની દિશામાં એક્ઝેક્ટ સામે, આમ સામે કહી શકાય. આ આર્સેનિક યુક્ત સાલ્વરશાન છે. સાલ્વરશાન આર્સેનિક યુક્ત છે અને સાલ્વરશાનનો ઉપયોગ ચામડીના રોગ સિફિલિસ માટે જે સ્પાઇરોકીટ નામના બેક્ટેરિયાથી ફેલાય છે તેના માટે સિફિલિસની સારવારમાં. સિફિલિસ શેનાથી ફેલાય છે તો સિફિલિસ માટે જવાબદાર જે બેક્ટેરિયા જે છે, સિફિલિસ ઉત્પન્ન કરતા જીવાણુ જે છે એ સ્પાઇરોકીટ નામના જીવાણુ જવાબદાર છે. આના માટે સૌપ્રથમ પોલ એહરવિચે જે આર્સેનિક યુક્ત સંયોજનનું સંશ્લેષણ કરેલું એ આર્સેનિમાઇન જેને આપણે સાલ્વરશાનના નામથી ઓળખીએ છીએ. આર્સેનિક ડબલ બોન્ડ આર્સેનિક, આર્સેનિક ની આજુબાજુ 3 બંધ હોય કારણ કે આર્સેનિક પણ નાઇટ્રોજનના સમૂહનું જે તત્વ છે. આર્સેનિક ડબલ બોન્ડ આર્સેનિક, સિંગલ બોન્ડ એટલે આર્સેનિક ની બંને જગ્યાએ 3 સંયોજકતા પૂર્ણ થઈ છે. નેક્સ્ટ ફિનાઇલનો ભાગ છે એના પેરા સ્થાનમાં NH2 અને મેટા સ્થાનમાં આની સાપેક્ષમાં OH. પેરા સ્થાનમાં NH2 અને મેટા સ્થાનમાં OH. આ સાલ્વરશાન છે. સાલ્વરશાન શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો ચામડીના રોગ સિફિલિસ માટે. ચામડીના રોગ માટે જવાબદાર જીવાણુનું નામ આપો તો જવાબદાર જીવાણુ છે સ્પાઇરોકીટ. સ્પાઇરોકીટ બેક્ટેરિયા એના માટે જવાબદાર છે. હવે આવું જ બંધારણ, આ જ પ્રકારનું બંધારણ ફરીથી સ્પાઇરોકીટ બેક્ટેરિયા એના માટે જવાબદાર છે. સ્પાઇરોકીટ અને આ સમયગાળા દરમિયાન પોલ એહરવિચે આ જ સમયગાળા દરમિયાન જ્યારે તેને ડ્રગ્સ શોધી એ જ સમયગાળા દરમિયાન ડ્રગ્સનું સંશ્લેષણ કર્યું, શોધી એ જ સમયગાળા દરમિયાન પોલ એહરવિચ ડાઈસ ઉપર પણ કામ કરતા હતા. આ ડ્રગ્સ છે, ઔષધ છે અને રંગક પર પણ કાર્ય કરતા હતા.
રંગક તમને ખ્યાલ છે એઝો રંગક. એઝો રંગકનું બંધારણ આપવું હોય તો આ રીતે આપી શકાય. નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન. સામેના ભાગમાં તમને ખ્યાલ છે આ રીતે OH આવેલો હોય અને આ એઝો રંગક છે. એઝો રંગક છે. એઝો રંગક આ નારંગી એઝો રંગક છે જેનું નામ છે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. હવે સિમ્પલ જ્યારે પોલ એહરબીચ એ એઝો રંગક પર કાર્ય કરતા હતા એ જ સમયગાળા દરમિયાન એને આર્સેફેનેમાઇડ. આર્સેફેનેમાઇડ એટલે એનું સંયોજનનું નામ છે સાલ્વર્શાન. કયા તત્વ યુક્ત છે? આર્સેનિક યુક્ત છે. હવે પોલ એહરબીચને સમજાણું કે એઝો રંગક જે રંગકામમાં ઉપયોગમાં લેવાય આ રંગક એવો છે કે જે પસંદગી યુક્ત પેશીઓને રંગીન બનાવે છે. અમુક ચોક્કસ માંસપેશી છે એને રંગીન બનાવે છે. પસંદગી યુક્ત માંસપેશીઓને રંગીન બનાવે છે. તો જેમ એઝો રંગક પસંદગી યુક્ત માંસપેશી પસંદગી યુક્ત પેશીઓને રંગીન બનાવે છે એ જ રીતે આવું જ સ્ટ્રક્ચર ધરાવતા સંયોજનો આપણે બનાવીએ કે જે પસંદગી યુક્ત બેક્ટેરિયા માટે ઉપયોગમાં લઈ શકાય. ફરીથી આ સમયગાળા દરમિયાન પોલ એહરબીચ જે છે એ સામાન્ય રીતે રંગક પર કાર્ય કરતા હતા. એઝો રંગક. અને એઝો રંગક એવો રંગક છે કે જે પસંદગી યુક્ત પેશીઓને રંગીન બનાવે છે. તો જે એઝો રંગકનું સ્ટ્રક્ચર છે એવા સ્ટ્રક્ચર એવું બંધારણ ધરાવતી ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ પસંદગી યુક્ત બેક્ટેરિયા પર અસરકર્તા તરીકે વર્તે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને એને આવું જ સેમ બંધારણ ધરાવતું પ્રોન્ટોસીલ નું સંશ્લેષણ કરેલું. પ્રોન્ટોસીલ નું બંધારણ આ પ્રકારે છે N ડબલ બોન્ડ N પ્રોન્ટોસીલ. પ્રોન્ટોસીલ જો અહીંયા બંનેના બંધારણ સરખા છે. માત્ર પેરા સ્થાનમાં હાઇડ્રોક્સી સમૂહ છે. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન સેમ આટલું બંધારણ પ્રોન્ટોસીલમાં પણ છે. પણ પેરા સ્થાનમાં આ રીતે SO2 NH2 બરાબર. અહીંયા NH2 છે અને અહીંયા પણ NH2 છે. તો આ પ્રકારે એઝોબેન્ઝીન જેવી જ બંધારણની સામ્યતા જેમ એઝો રંગક પસંદગી યુક્ત માંસપેશીઓને રંગીન બનાવે છે એમ આ પ્રોન્ટોસીલ પણ પસંદગી યુક્ત બેક્ટેરિયા સાથે પ્રક્રિયા કરે છે. શું થશે? તો આ પ્રોન્ટોસીલ જે છે એ શરીરમાં જશે ત્યારે એનું જળ વિભાજન થશે. એકદમ સરળ આ ભાગ તૂટી જશે. આટલો ભાગ પ્રોન્ટોસીલ આ ભાગ તૂટી જશે. આ રીતનું સંયોજન બનશે પ્રોન્ટોસીલમાંથી. NH2 નેક્સ્ટ ફિનાઇલ ભાગ SO2 NH2. તમને ખ્યાલ છે આ સંયોજનનું નામ આવું જે છે સલ્ફાનિલેમાઇડ ના નામથી ઓળખાય છે. પ્રોન્ટોસીલ નું શેમાં રૂપાંતર થાય છે? સલ્ફોનિલેમાઇડ. શેમાં રૂપાંતર થાય છે? સલ્ફોનિલેમાઇડ માં રૂપાંતર થાય છે. સલ્ફોનિલેમાઇડ. પ્રોન્ટોસીલ શેમાં રૂપાંતરિત પામે છે? પ્રોન્ટોસીલ છે એ સલ્ફા ડ્રગ્સ. પ્રોન્ટોસીલ સલ્ફા ઔષધ સલ્ફોનિલેમાઇડ માં રૂપાંતરિત પામે છે. શેમાં રૂપાંતરિત પામે છે? પ્રોન્ટોસીલ સલ્ફા ઔષધ સલ્ફોનિલેમાઇડ માં રૂપાંતરિત પામે છે. અને આ સલ્ફા ઔષધ જે છે એ એન્ટીબેક્ટેરિયલ હોય, પ્રતિબેક્ટેરિયાકારક હોય, પરિણામે રોગની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય છે. અને અગત્યની આવી સલ્ફા ડ્રગ્સમાં સલ્ફાપિરિડિન પણ છે. સલ્ફાપિરિડિન સેમ આવું બંધારણ આમ થશે. NH2 નેક્સ્ટ બેન્ઝીનો ભાગ SO2 NH2. આને આપણે કહીએ છીએ સલ્ફોનિલેમાઇડ. હાઇડ્રોજન દૂર કરી અને પિરિડિન જોડવામાં આવે. હાઇડ્રોજન દૂર કરી અને પિરિડિન જોડવામાં આવે. પિરિડિનમાં તમને ખ્યાલ છે અહીંયા નાઇટ્રોજન અલ્ટરનેટ ડબલ બોન્ડની રચના હોય છે. તો આ સલ્ફા નિલેમાઇડમાંથી સલ્ફાપિરિડિન
અગત્યની સલ્ફા ડ્રગ્સ છે સલ્ફા પેરિડીન અગત્યની સલ્ફા ડ્રગ્સ છે સલ્ફા ડ્રગ્સ નું આપણે સામાન્ય બંધારણ તમને ખ્યાલ છે આવું કહેતા હતા સલ્ફા ડ્રગ્સ નું સામાન્ય બંધારણ NH2 C6H4 SO2 NH અને R ના ટુકડા તરીકે જુદા જુદા પરમાણુ છે સમૂહ અહીંયા R ના ટુકડા તરીકે હાઇડ્રોજન છે જે સલ્ફાની એમાઇડ તરીકે ઓળખાય અહીંયા R ના ટુકડા તરીકે પેરિડીન છે માટે સલ્ફા પેરિડીન ના નામથી ઓળખાય છે તો આવી સમજણ ને આધીન પોલ એનરીચે અમુક સંયોજનોનું સંશ્લેષણ કરેલું જેમ કે ચામડીના રોગ સિફિલિસ માટે આર્સેફેનેમાઇન આર્સેનિક યુક્ત છે સાલ્વરસાન આ સાલ્વરસાન છે સાલ્વરસાનમાં બંધારણ જે છે એ એઝોરંગક જેવું જ છે આર્સેનિક ડબલ બોન્ડ આર્સેનિક નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન હવે એને પોલ એનરીચને સમજાણું કે જેમ એઝોરંગક છે એ પસંદગી યુક્ત માંસપેશીઓને રંગીન બનાવે છે તો આવું બંધારણ ધરાવતા સંયોજનો પસંદગી યુક્ત બેક્ટેરિયા માટે ઉપયોગમાં લઈ શકાય અને એ બાબતોને ધ્યાનમાં રાખી સૌપ્રથમ પ્રોન્ટોસીલનું સંશ્લેષણ કરેલું પણ પ્રોન્ટોસીલનું વિઘટન થવાને કારણે શું બને છે તો આ પ્રોન્ટોસીલનું વિઘટન થવાને કારણે શરીરમાં સલ્ફા ડ્રગ્સ સલ્ફાનિલેમાઇડ બને છે અને આ ઉપરાંત અગત્યની સલ્ફા ડ્રગ્સ કઈ છે તો અગત્યની સલ્ફા ડ્રગ્સ છે સલ્ફા પેરિડીન અહીંયા આટલી ચર્ચા ફરીથી આ બેઝિક આખ્યાની માહિતી આપેલી છે હવે આપણે ચર્ચા કરીએ છીએ પ્રતિજીવીઓની શેની ચર્ચા થાય છે પ્રતિજીવી હવે પ્રતિજીવીઓ બે પ્રકારના હોય ઘણા પ્રતિજીવી એવા છે કે જે માત્ર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે જેને કહેવાય બેક્ટેરિયા નિરોધી અને ઘણા પ્રતિજીવીઓ એવા છે કે બેક્ટેરિયાનો નાશ કરે છે જેને બેક્ટેરિયા નાશક પણ કહી શકાય બે પ્રકાર છે પ્રતિજીવીઓના કયા બે પ્રકાર છે બેક્ટેરિયા નાશક ફરીથી વ્યાખ્યા પહેલા રિપીટ કરી દઈએ પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો કે જેની અલ્પ માત્રા પણ સૂક્ષ્મજીવોની ચયાપચયની ક્રિયાને ખલેલ પહોંચાડી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે કે તેનો નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહે છે પ્રતિજીવીઓમાં સૌપ્રથમ સંશ્લેષિત આર્સેનિક યુક્ત આર્સેફેનેમાઇન સાલ્વરસાનનું સ્ટ્રક્ચર ત્યાં આપેલું છે જે ચામડીના રોગ સિફિલિસ માટે અગત્યતા ધરાવતું સંયોજન છે સિફિલિસ છે એ સ્પાઇરોકીટ બેક્ટેરિયાથી ઉત્પન્ન થતો રોગ છે અચ્છા નેક્સ્ટ આગળ વધીએ પ્રતિજીવીઓની ચર્ચા કરીએ છીએ બે પ્રકાર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે અથવા સૂક્ષ્મજીવોનો નાશ કરે તેને આધીન બે પ્રકાર છે કયા બે પ્રકાર છે તો આ પ્રકારે બેક્ટેરિયા નાશક અથવા બેક્ટેરિયા નિરોધી બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી શબ્દ પરથી ખ્યાલ પડશે કે એવા એન્ટીબાયોટિક્સ કે જે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે તેને બેક્ટેરિયા નાશક કહેવાય આ સૂક્ષ્મજીવોનો નાશ કરી શકતું નથી પણ માત્ર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે જેને બેક્ટેરિયા નિરોધી કહેવાય બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી પેનિસિલિન છે એમિનો ગ્લાયકોક્સાઇડ છે ઓફ્લોક્સાસિન છે એ બેક્ટેરિયા નાશક છે પેનિસિલિન પછી એમિનો ગ્લાયકોક્સાઇડ ઓફ્લોક્સાસિન વગેરે સૂક્ષ્મ જીવનાશક છે ફરીથી પેનિસિલિન એમિનોગ્લાયકોક્સાઇડ ઓફ્લોક્સાસિન પેનિસિલિન એમિનોગ્લાયકોક્સાઇડ ઓફ્લોક્સાસિન
पेनिसिलिन, एमिनोग्लाइकोसाइड, ऑफ्लॉक्सासिन, पेनिसिलिन, एमिनोग्लाइकोसाइड, ऑफ्लॉक्सासिन, इरिथ्रोमाइसिन, क्लोरेम्फेनिकोल, टेट्रासाइक्लिन वगैरह બેક્ટેરિયા નિરોધી છે ઇરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન, ઇરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન, ઇરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન વગેરે બેક્ટેરિયા નિરોધી છે, બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી શું કરે છે? માત્ર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે, નાશ કરે એ બેક્ટેરિયા નાશક. ફરીથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવનાર પ્રતિજીવી કોણ છે? તો ઇરિથ્રોમાઇસિન છે, ક્લોરેમ્ફેનિકોલ છે અને ટેટ્રાસાઇક્લિન છે, જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. નાશ કરનાર કોણ? પેનિસિલિન, એમિનોગ્લાઇકોસાઇડ અને ઓફ્લોક્સાસિન. આ ઉપરાંત એકદમ સરળ હવે ઘણી પ્રતિજીવીઓ એવી છે કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો એક વિશાળ જે સ્પેક્ટ્રમ છે એના પર અસર કરતા છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, જેને વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહેવાય. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ આ બંને પ્રકારના બેક્ટેરિયા માટે જે અસર કરતા છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, આ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે છે કે તેની વૃદ્ધિ અટકાવે છે. નાશ કરે છે કે તેની વૃદ્ધિ અટકાવે છે. તેને વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. વિસ્તૃત સ્પેક્ટ્રમ ફરીથી વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ એટલે શું? તો જે એન્ટીબાયોટિક્સ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે છે કે વૃદ્ધિ અટકાવે છે, તેને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સમાં કેનો સમાવેશ થાય છે? એમ્પિસિલિન છે, એમોક્સિસિલિન છે, एम्पिसिलिन, एमोक्सिसिलिन, क्लोरेम्फेनिकोल, ક્લોરેમ્ફેનિકોલ છે 1947 માં અસ્તિત્વમાં આવેલું અને ક્લોરેમ્ફેનિકોલ છે એ ઘણા પ્રકારના રોગ માટે ઉપયોગમાં લઈ શકાય, જેમ કે ટાઇફોઇડ છે, મરડો છે, વધુ તાવ આવતો હોય, ન્યુમોનિયા હોય, આ દરેક માટે ક્લોરેમ્ફેનિકોલ ક્યાં ઉપયોગમાં લઈ શકાય? શેના માટે ઉપયોગમાં લઈ શકાય? તો એકદમ સરળ ટાઇફોઇડ,
મરડો છે, વધુ તાવ આવતો હોય. નેક્સ્ટ આ ઉપરાંત કહી શકાય ન્યુમોનિયા છે. આ ઉપરાંત મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન છે. આ દરેક માટે ક્લોરેમ્ફેનિકોલ ઉપયોગમાં લઈ શકાય છે. ક્લોરેમ્ફેનિકોલ છે એ જઠર માર્ગમાં શોષણ પામે છે. જઠર માર્ગમાં શોષણ પામે છે. ફરીથી બ્રોડ સ્પેક્ટ્રમ અને નેરો સ્પેક્ટ્રમ. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ ની વ્યાખ્યા કેવી રીતે હોય શું કહી શકાય? જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે છે કે તેની વૃદ્ધિ અટકાવે છે તેને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. ગુજરાતીમાં કહેવાય વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. વિસ્તૃત સ્પેક્ટ્રમ બરોબર છે એન્ટીબાયોટિક્સ, જેમાં એમ્પિસિલિન છે, એમોક્સિસિલિન છે, ક્લોરેમ્ફેનિકોલ છે, એ દરેકનો સમાવેશ થાય છે. ક્લોરેમ્ફેનિકોલ 1947 થી ઉપયોગમાં લેવામાં આવે છે. જે જઠર માર્ગમાં શોષણ પામે છે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. ટાઇફોઇડ છે, મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન હોય, મરડો હોય, વધુ તાવ આવતો હોય, ન્યુમોનિયા હોય, આ દરેક રોગ માટે ક્લોરેમ્ફેનિકોલનો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ આના કરતા તદ્દન વિરુદ્ધ બ્રોડ સ્પેક્ટ્રમ. હવે નેરો સ્પેક્ટ્રમ. એને એટલે આ બોલ્યું નેરો એટલે સાંભળો. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે જે ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેમાંથી એક. જે એન્ટીબાયોટિક્સ ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ, ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તારનો નાશ કરે છે કે વૃદ્ધિ અટકાવે છે તેને નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સમાં સૌપ્રથમ આપણે કીધું એ જ રીતે પેનિસિલિન જી. આ પેનિસિલિન, જો પેનિસિલિન છે સૌપ્રથમ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે આ રસાયણ છે એની શોધ કરેલી. પેનિસિલિન ફૂગ જે છે એ ફૂગમાંથી આ રસાયણ મેળવેલું, પણ ફૂગમાંથી એ રસાયણને અલગીકરણ કરી, શુદ્ધિકરણ કરી અને ઉપયોગમાં લેતા 13 વર્ષ જેટલો સમયગાળો લાગેલો. પેનિસિલિન ફૂગ આપણે કીધું હતું સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો કે જેની ઓછી માત્રા પણ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે છે કે નાશ કરે છે તેને પ્રતિજીવી કહે છે. એટલે સૌપ્રથમ આ સૂક્ષ્મ જીવો દ્વારા બનતું રસાયણ હતું. પેનિસિલિન ફૂગ જે છે એમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવેલું, પણ એનું અલગીકરણ પેનિસિલિન ફૂગમાંથી એને અલગ પાડવું, પછી એનું શુદ્ધિકરણ કરવું, એમાં 13 વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગેલો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, 3 વૈજ્ઞાનિકો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાર્વર્ડ ફ્લોર અને અર્નેસ્ટ બોરિસચેન. આ 3 વૈજ્ઞાનિકોએ પેનિસિલિનની શોધ કરી છે અને પરિણામે નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું છે. અને જે એન્ટીબાયોટિક્સ ચોક્કસ વર્ગના બેક્ટેરિયા માટે જ ઉપયોગમાં લેવાતી હોય તેને મર્યાદિત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. બ્રોડ સ્પેક્ટ્રમ અને નેરો સ્પેક્ટ્રમ મુખ્ય બે ભાગ પડે, પણ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા માટે જ ઉપયોગમાં લેવાતી હોય તેને મર્યાદિત સ્પેક્ટ્રમ, લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે પેનિસિલિન છે એનું બંધારણ આ પ્રકારે છે. પેનિસિલિનનું બંધારણ આવું છે. CONH નેક્સ્ટ 4 મેમ્બર રિંગ છે. 4 મેમ્બર રિંગ એમાં ડબલ બોન્ડ O આ રીતે છે. અહીંયા નાઇટ્રોજન આવેલો છે, અહીંયા
અહીંયા 5 મેમ્બર રિંગ નેક્સ્ટ આવેલી છે 5 મેમ્બર રિંગ 5 સભ્યવાળી રિંગ નાઇટ્રોજનની ત્રણેય સંયોજકતા પૂરી એક ઉપરના ભાગ એક ડાબી બાજુ એક જમણી બાજુ બીજું કે અહીંયા જે ભાગ આવેલો છે એ મિથાઇલ સમૂહ છે CH3 અને અહીંયા COOH સમૂહ આવેલો છે કયો સમૂહ આવેલો છે COOH આ બંધારણ જે આપેલું છે એ પેનિસિલિન નું બંધારણ છે પેનિસિલિન સૌપ્રથમ આ રીતે ઉપયોગમાં લેવાયેલું સંયોજન છે અને જે સલ્ફરયુક્ત સંયોજન છે સોરી સલ્ફર પણ આપ્યું છે અને આ સૌપ્રથમ પેનિસિલિન ફૂગમાંથી જેની પ્રાપ્તિ કરવામાં આવેલી છે એ પેનિસિલિન નેક્સ્ટ ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ માટે ઉપયોગમાં લેવાતું હોય તેવું સંયોજન છે પેનિસિલિન નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક પેનિસિલિન એક જ નહીં નેરો સ્પેક્ટ્રમમાં જેમ આપણે બ્રોડ સ્પેક્ટ્રમમાં એમ્પિસિલિન એમોક્સિસિલિન નામ લખેલા છે એમ નેરો સ્પેક્ટ્રમમાં પેનિસિલિન તો છે જ પેનિસિલિન ઉપરાંત એઝિથ્રોમાઇસિન પેનિસિલિન ઉપરાંત એઝિથ્રોમાઇસિન છે ક્લોથ્રિયોમાઇસિન છે એઝિથ્રોમાઇસિન એઝિથ્રોમાઇસિન ક્લોથ્રિયોમાઇસિન વગેરે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે ફરીથી બ્રોડ સ્પેક્ટ્રમમાં તેનો સમાવેશ કરવામાં આવે છે એમ્પિસિલિન એમોક્સિસિલિન ક્લોરેમ્ફેનિકોલ બરોબર એ જ રીતે નેરો સ્પેક્ટ્રમમાં પેનિસિલિન છે એઝિથ્રોમાઇસિન છે ક્લોથ્રિયોમાઇસિન છે વગેરે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે એમાં પેનિસિલિન છે એનું ઉત્પાદન આપણા રાષ્ટ્રમાં પિંપરી ખાતે કરવામાં આવે છે પ્રશ્ન પૂછી શકાય ક્યાં ઉત્પાદન કરવામાં આવે છે પિંપરી હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ પિંપરી એન્ટીબાયોટિક્સ છે એનું નામકરણ થોડું રસપ્રદ છે જે જૂના ટેક્સ્ટમાં માહિતી આપેલી કે અમુક એન્ટીબાયોટિક્સ છે એનું નામ રાષ્ટ્ર પરથી રાખી શકાય કંપની એટલે કે જે કારખાનામાં સૌપ્રથમ સંશ્લેષિત થઈ હોય તેના પરથી વ્યક્તિના શોધ પરથી અથવા જેનો ફાળો એ શોધમાં હોય એ દરેકના નામ પરથી પણ નામ રાખી શકાય છે આ પહેલો ભાગ એટલે પ્રતિજીવી ફરીથી પ્રતિજીવી સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો સૂક્ષ્મ જીવો દ્વારા બનતા રસાયણો કે જેની ઓછી માત્રા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે છે કે નાશ કરે છે તેને પ્રતિજીવી કહે છે પણ પછીથી ખ્યાલ આવ્યો કે આ સંયોજન પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત પણ હોઈ શકે એટલે ત્યારબાદ આપેલી વ્યાખ્યા પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજનો કે જેની ઓછી માત્રા પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે કે નાશ કરે છે તેને પ્રતિજીવી કહે છે તેને પ્રતિજીવી કહે છે સૌપ્રથમ વૈજ્ઞાનિક પોલ એહલરીચે ચામડીના રોગ સિફિલિસ માટે આર્સેફેનેમાઇન સાલ્વરશાનનું સંશ્લેષણ કરેલું આર્સેનિક યુક્ત હવે તેનું બંધારણ જોશો જેમ આર્સેનિક ડબલ બોન્ડ આર્સેનિક છે આવું બંધારણ વળી પાછું એઝોરંગકનું પણ છે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નારંગી એઝોરંગક છે તો આના પરથી પોલ એહલરીચને સમજાણું કે જેમ રંગકો યોગ્ય માંસપેશી પ્રત્યે પોતે રંગીન બનાવે છે એ જ રીતે જો આવું જ બંધારણ ધરાવતી સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે તો યોગ્ય બેક્ટેરિયા તરફ પણ તેને સક્રિય કરી શકાય અને પરિણામે તમને ખ્યાલ છે સંયોજનોનું સંશ્લેષણ કરેલું અને ખાસ કરીને એના જળ વિભાજનથી જે સંયોજન બને છે એ સંયોજન એટલે આપણે જેને સલ્ફા ડ્રગ્સ તરીકે ઓળખીએ છીએ સલ્ફાનિલેમાઇડ અને આ ઉપરાંત બીજી એક અગત્યની સલ્ફા ડ્રગ સલ્ફાપિરિડિન બરાબર ત્યાં સુધી નેક્સ્ટ બે ભાગ બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી પેનિસિલિન છે એમિનોગ્લાયકોસાઇડ છે ઓફ્લોક્સાસિન છે બેક્ટેરિયા નાશક છે એરિથ્રોમાઇસિન છે ક્લોરેમ્ફેનિકોલ છે ટેટ્રાસાઇક્લિન છે બેક્ટેરિયા
નિરોધી છે. બે ભાગ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ અને નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ માં એનો સમાવેશ થાય છે એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ક્લોરેમ્ફેનિકોલ. સેમ વે નેરો સ્પેક્ટ્રમ માં પેનિસિલિન છે, એઝિથ્રોમાઇસિન છે, ક્લોથ્રિયોમાઇસિન છે વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ બંધારણ જે આપેલું છે એ બંધારણ પેનિસિલિન નું છે. નેક્સ્ટ આપણે એમ કીધું કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સંયોજન બ્રોડ સ્પેક્ટ્રમ માં એક અગત્યનું સંયોજન છે ક્લોરેમ્ફેનિકોલ. ક્લોરેમ્ફેનિકોલ નું બંધારણ કરવું હોય તો આ પ્રકારે છે. ક્લોરેમ્ફેનિકોલ નું બંધારણ પેરા સ્થાનમાં NO2 સમૂહ છે. પેરા સ્થાનમાં NO2 સમૂહ છે. નેક્સ્ટ એકદમ સરળ અહીંયા CHOH, નેક્સ્ટ CH એની સાથે NHCO, CHCl2 અને CH2OH. આવું સંયોજન આ ક્લોરેમ્ફેનિકોલ નું બંધારણ છે. ક્લોરેમ્ફેનિકોલ મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન હોય કે પછી આ ઉપરાંત ટાઇફોઇડ હોય, મરડો હોય, વધુ તાવ આવતો હોય, ન્યુમોનિયા થયો હોય, આ દરેકમાં એ ઉપયોગમાં લેવામાં આવે છે અને જઠર માર્ગમાં એનું શોષણ પણ થાય છે. આટલું બંધારણ ત્યાં દર્શાવેલું છે. અને આ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધ જે છે એનો એક વર્ગ અહીંયા પૂરો થાય છે. ફરીથી એક વખત ઝડપથી રિપીટ કરીએ. સિમ્પલ વ્યાખ્યા: પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજન. પૂર્ણ કે આંશિક રીતે સંશ્લેષિત સંયોજન કે જેની અલ્પ માત્રા પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે કે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહે છે. પ્રતિજીવીઓ જે છે એ સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલું પ્રતિજીવી, જેમાં તમને ખ્યાલ છે એ પ્રતિજીવી પણ આ સૂક્ષ્મ જીવો દ્વારા બનતું રસાયણ. સેમ વે પછીથી ખ્યાલ આવ્યો કે આ રસાયણ માત્ર સૂક્ષ્મ જીવો દ્વારા જ બને છે નહીં પણ સંશ્લેષિત પણ કરી શકાય છે. અને સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલું પ્રતિજીવી જે છે પેનિસિલિન છે. પેનિસિલિનના શોધક ત્રણ વૈજ્ઞાનિકો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાર્વર્ડ ક્લોર અને અર્નેસ્ટ બોરિસ્ટેઇન, અને ત્રણેયને સંયુક્તપણે નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું છે. બે વર્ગ બેક્ટેરિયા નાશક પણ હોઈ શકે, બેક્ટેરિયા નિરોધી પણ હોઈ શકે. પેનિસિલિન એમિનોગ્લાયકોસાઇડ ઓફ્લોક્સાસિન, પેનિસિલિન એમિનોગ્લાયકોસાઇડ ઓફ્લોક્સાસિન, પેનિસિલિન એમિનોગ્લાયકોસાઇડ ઓફ્લોક્સાસિન વગેરે બેક્ટેરિયા નાશક છે. એરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન બેક્ટેરિયા વિરોધી છે. બે વર્ગ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ, જે એન્ટીબાયોટિક્સ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે છે કે વૃદ્ધિ અટકાવે છે તેને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. તેને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે, જેમાં એમોક્સિસિલિન, એમ્પિસિલિન અને ક્લોરેમ્ફેનિકોલનો સમાવેશ થાય છે. નેક્સ્ટ નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એની વૃદ્ધિ અટકાવે કે નાશ કરે છે. તેને નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે પેનિસિલિન. પેનિસિલિનનું સ્ટ્રક્ચર આપેલું છે. પેનિસિલિન જેવા અગત્યના સંયોજનો ત્યાં આપેલા છે એઝિથ્રોમાઇસિન, ક્લોથ્રિયોમાઇસિન વગેરે પેનિસિલિનના સ્ટ્રક્ચરમાં જોઈ શકાય છે. સલ્ફર આવેલું છે. ખાસ યાદ રાખો. અને ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સમાં અને પિંપરી ખાતે કરવામાં આવે છે. આ ઉપરાંત બીજી કેટલીક ખાનગી કંપનીઓમાં પણ ત્યાં ઉત્પાદિત થાય છે. પણ પેનિસિલિન જે છે કોઈ પણ એન્ટીબાયોટિક્સ આપતા પહેલા, ખાસ કરીને પેનિસિલિન આપતા પહેલા વ્યક્તિ પર તેના એલર્જીની ટેસ્ટ કરવામાં આવે છે. ક્લોરેમ્ફેનિકોલ. ક્લોરેમ્ફેનિકોલ એક અગત્યનું એન્ટીબાયોટિક્સ, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે જે જઠરમાર્ગમાં શોષાય છે. ટાઇફોઇડ છે, મરડો છે, મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન હોય, વધુ તાવ આવતો હોય, ન્યુમોનિયા હોય, આ દરેક રોગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને નેક્સ્ટ બીજો ભાગ છે, પહેલો ભાગ આપણે પૂરો કરેલો છે. બીજો ભાગ છે જીવાણુનાશી.
બીજો ભાગ છે જીવાણુનાશક અને ત્રીજો ભાગ છે સંક્રમણહારકો. સંક્રમણહારકો. જેમ એન્ટીબાયોટિક્સ મુખ દ્વારા સામાન્ય રીતે લેવામાં આવતું સંયોજન છે, એમ જીવાણુનાશક છે બાહ્ય ઘા, જખમ આ દરેક પર લગાવવામાં આવતું સંયોજન છે જે પણ જીવાણુઓનો નાશ કરે છે. આ પણ સંક્રમણહારક પણ જીવાણુઓનો જ નાશ કરે છે, પણ એ સજીવ માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. દિવાલ છે, સ્નાનાગર છે, ભોંયતળિયું છે, ગ્રાઉન્ડ ફ્લોરિંગ છે, હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જે સાધનો છે દરેકને ડિસઇન્ફેક્ટન્ટ્સ કરવા હોય, એમાં જીવાણુઓનો નાશ કરવો હોય તો ડિસઇન્ફેક્ટન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આ બધા સંયોજનોમાં જેટલા નામ આવે છે એ બધા નામ બબે વખત વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના છે. 2 વખત 3 વખત નામ લખજો, ત્યારે આપણને ખ્યાલ પડશે. અહીંયા સુધી રાખીએ છીએ.